ઉષ્માગતિશાસ્ત્ર મેઇન તો આ ચેપ્ટર ફિઝિક્સ ની અંદર આવે, બરાબર, પણ કેમેસ્ટ્રીમાં એની કઈ જગ્યાએ જરૂર પડે છે એ આ ચેપ્ટરની અંદર ટોપિક નંબર 6.4 પછી શરૂ થાય છે. ઉષ્માગતિશાસ્ત્રનો કેમેસ્ટ્રીમાં જે મેઇન ઉપયોગ છે એ ચેપ્ટરમાં છે શું, આ વસ્તુ ઉષ્માગતિશાસ્ત્ર શું છે એનું બેઝિક તમને કહું. અગાઉ પણ મેં તમને કીધું હતું કે બધા ચેપ્ટર એક પછી એક લિંકમાં ચાલતા હોય. પહેલા પછી બીજું ચેપ્ટર, બીજાને આધારે ત્રીજું, ત્રીજાના આધારે ચોથું, ચોથાના આધારે પાંચમું. હવે ધીમે ધીમે આપણે એકચ્યુઅલ કેમેસ્ટ્રી ફિલ્ડ જે છે એની અંદર આપણે એન્ટ્રી મારીએ છીએ. કેમેસ્ટ્રી એટલે શું, તો કોઈ પણ વસ્તુના કોઈ પણ વ્યક્તિના તરત મગજમાં એવું આવે કે ભાઈ રસાયણ વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે રસાયણોનું વિજ્ઞાન, મતલબ કે અલગ અલગ જાતના રસાયણો, કેમિકલ્સનો અભ્યાસ આવે. હવે કેમિકલ ડાયરેક્ટ અવેલેબલ હોય, ડાયરેક્ટ બનેલા જ હોય? ના, અમુક બનેલા હોય, અમુક આપણે બનાવતા હોઈએ. હવે બનાવવા માટે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી પડે. તો રસાયણ વિજ્ઞાનમાં, કેમેસ્ટ્રીમાં આપણે રસાયણ અને રાસાયણિક પ્રક્રિયાઓ એનો અભ્યાસ કરીએ. હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓની વાત આવે તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તો કે ભાઈ કોઈ પણ બે પ્રક્રિયકો વચ્ચે કંઈક આમ તેમ થયું અને એમાંથી કોઈક ત્રીજો રસાયણ બન્યું. હવે આ એ અને બી વચ્ચે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ છીએ તો એ સંયોજનની અંદર અમુક જાતના બંધો હોય, એ ચાહે પ્લસ માઇનસ પ્રકારના આયનિક બંધો હોય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા સહસંયોજક બંધો, જેનો આપણે ચોથા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો. એ જ રીતે સંયોજન બી ની અંદર પણ અલગ અલગ જાતના કોઈ પણ આયનિક અથવા તો સહસંયોજક બંધો હોય. તો જ્યારે આપણે એ અને બી વચ્ચે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે એમાં રહેલા અમુક બંધો તૂટે, બીમાં રહેલા અમુક બંધો તૂટે અને પછી અંદર અલગ અલગ જાતના નવા બંધ બની અને આપણું સંયોજન સી બનતું હોય છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે વસ્તુ બને, અલગ અલગ જાતના કોઈ પણ બંધ તૂટે અને નવા કોઈક બંધ બને. સહજ સમજાય વસ્તુ છે કે ભાઈ બંધ તોડવા માટે આપણે ઉર્જા આપવી પડે અને જ્યારે નવા બંધ બને અને કોઈક સંયોજનો બને, એ બંધ બને એ દરમિયાન ઉર્જા છૂટી પડતી હોય. આને આધારે આપણે, કદાચ તમે પહેલા પણ શબ્દ સાંભળ્યા હશે, તમારે કહેવાનું મને આ શબ્દો સાંભળ્યા છે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક, એવા શબ્દો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. અને પહેલું તો મને એ કહો કે આ શબ્દો કઈ જગ્યાએ તમે સાંભળ્યા? 11મા પહેલા ચેપ્ટરમાં. 10મા પહેલા ચેપ્ટરમાં. કયું ચેપ્ટર કીધું? પહેલું. હા, પહેલા ચેપ્ટરમાં કઈ જગ્યાએ? ગુના ફોડવા વાળો પ્રયોગ હતો. હા, તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પહેલા ચેપ્ટરમાં આપણે સાંભળી હતી અને ચેપ્ટર નંબર 2 માં પણ આવ્યું હતું, ચેપ્ટર નંબર 3 માં પણ આવ્યું હતું. કઈ જગ્યાએ પણ તમને યાદ કરાવું, ચેપ્ટર નંબર 2 માં આપણે જોયું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે, એટલે એને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કીધી હતી. અને જ્યારે ઇલેક્ટ્રોન વળી પાછો ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે, એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કીધી હતી. એ જ રીતે સેમ ચેપ્ટર નંબર 3 માં થોડુંક તમને યાદ કરાવું, એની અંદર આપણે કીધું હતું કે આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા, એ શબ્દ વિશે આપણે ભણ્યા હતા. તો આપણને ખબર છે કે કોઈ પણ કેન્દ્રની અસર હેઠળ રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્રની અસરમાંથી કાઢવા માટે આપણે એને ઉર્જા આપવી પડે, એને આપણે આયનીકરણ ઉર્જા કીધી હતી. અને આયનીકરણની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે એવી આપણે ત્યાં ચર્ચા કરી હતી. એ જ રીતે આપણી પાસે કોઈ તટસ્થ પરમાણુ હોય
અને એની અંદર બહારથી આપણે જો કોઈક ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હોય તો એ દરમિયાન ઉર્જા છૂટી પડતી હોય તો એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહેતા હતા, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, એવી બધી આપણે ચર્ચા કરી હતી. અત્યાર સુધી તો આપણે જે ચર્ચા કરી એ કોઈ પણ એક પરમાણુ માટે અથવા તો કોઈ એક પરમાણુની અંદર ઇલેક્ટ્રોનના આમ તેમ ફેરફાર એના માટેની ચર્ચા હતી. પરંતુ આ ચેપ્ટરમાં જે આપણે ચર્ચા કરવાની છે એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જેમાં અમુક બંધો તોડવા પડે અને અમુક નવા બંધો બનતા હોય. બંધ તોડવા માટે આપણે ઉર્જા આપવી પડે અને બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડતી હોય. સાદું ઉદાહરણ આપું, આપણે કોઈક જગ્યાએ ગયા તો નોકરી કરતા હોઈએ ત્યારે આપણને પૈસા મળતા હોય અને આપણે કોઈક વસ્તુ ખરીદી કરવા માટે જઈએ તો પૈસા આપણે ખર્ચ કરતા હોઈએ. ધારો કે કોઈક વ્યક્તિને સેલરી તરીકે પગાર તરીકે 1000 રૂપિયા મળે છે અને એને 500 રૂપિયાનો ખર્ચો થાય છે, તો શું થશે એના ઘરે? 500 રૂપિયા 100 અને 100 અને 500 એ બંનેનો ડિફરન્સ લઈએ તો મહિનાના અંતે એના ઘરે 500 રૂપિયા વધશે. અત્યારના જમાના પ્રમાણે તો આ બહુ નાની એમાઉન્ટ કહેવાય, પણ ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ભાઈ એ ભાઈને 1000 રૂપિયાની મહિને પગાર દ્વારા આવક થાય છે અને 500 રૂપિયાની ઘરના ખર્ચાની અંદર જાવક થાય છે, તો મહિનાના અંતે એના ઘરે 500 રૂપિયા વધશે. એના કરતા ઊંધું કોઈક ભાઈ એવો છે મારા જેવો ઉડાવ કે એને 1000 રૂપિયાની આવક છે પણ એના ઘરે ખર્ચો કેટલો છે? તો કે 1500 રૂપિયા. તો એ કિસ્સાની અંદર પણ 500 બાદબાકી કેટલી આવશે? 500, પણ એના ઘરમાં 500 વધશે નહીં, એના ઘરમાં 500 ઘટશે. તો એ જ રીતની વસ્તુ અહીંયા થશે કે ભાઈ કોઈક સંયોજન A અને કોઈક સંયોજન B, એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, એમાં અમુક બંધો તૂટે છે. એ બંધ તોડવા માટે એમને 1000 ઉર્જાને આપણે જૂલમાં ધારો કે માપીએ છીએ તો 1000 જૂલ જેટલી ઉર્જા આપણે એને આપીએ છીએ અને નવા બંધ બને. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ભાઈ બંધ તૂટે ત્યારે ઉર્જા આપવી જ પડે અને બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડે. તો બંધ તોડવા ઉર્જા કેટલી આપવી પડે છે? 1000 જૂલ. 1000 જૂલ જેટલી ઉર્જા આપવી પડે છે. અને બંધ બને છે, સંયોજન C બને ત્યારે કંઈક નવા બંધો બને છે ત્યારે ઉર્જા છૂટી પડે છે. કેટલી છૂટી પડે છે? તો કે 500 જૂલ જેટલી ઉર્જા છૂટી પડે છે. 500 જૂલ. પ્રક્રિયામાં છેલ્લે મહિનાના અંતે આપણે જેમ અહીંયા હિસાબ કર્યો તો એમ અહીંયા હિસાબ કરીએ તો શું થશે? તમે કહી શકો? 500 જૂલ વધશે. 500 જૂલ વધશે. વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો? તો કે ભાઈ 500, બરાબર છે. બંનેનો ડિફરન્સ કેટલો આવ્યો? 500 નો. પણ આ 500 જૂલ જેટલી ફાઇનલ પરિણામી, જો આટલી ઉર્જા આપી, આટલી ઉર્જા છૂટી પડી, એ બંનેનો જે ડિફરન્સ છે 500, એ 500 જૂલ ઉર્જા વધશે કે ઘટશે? વધશે. વધશે. ઘટશે? વધશે. જો આપણે 1000 જૂલ જેટલી ઉર્જા આપી, એમાંથી પાછી આપણને કેટલી મળે? 500. માટે છેલ્લે એન્ડમાં આપણે જોઈએ, આખો સરવાળો બાદબાકી બધું કરીએ, છેલ્લે સરવૈયું કરીએ તો આપણને એટલી ખબર પડી કે ભાઈ 1000 રૂપિયા જેટલા આપણે કોઈ ધંધામાં નાખ્યા હતા, એમાંથી આપણને આવક કેટલી થઈ? તો કે 500 રૂપિયાની થઈ, તો આપણને 500 ની ખોટ પડી. માટે હું એવું કહી શકું કે આખી જે પ્રક્રિયા છે ને, ઓવરઓલ પ્રક્રિયા, એ ઓવરઓલ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. મારી સાથે કોણ કોણ સહમત છે? હા, ઉષ્મા શોષક જ છે. ઉષ્મા શોષક છે. કેવી રીતે? તો કે ભાઈ 1000 આપીએ છીએ અને પાછા કેટલા આવે છે? 500 પાછી આવે છે. 500 શોષાઈ જાય છે. એમાંથી 500 જ પાછી આવે છે. મતલબ 500 રૂપિયાની તો આપણને ખોટ ગઈ. એ ખોટ ગઈ એટલે શું? તો કે 500 જૂલ જેટલી ઉર્જા તો અંદર જ રહી. 1000 જૂલ જેટલી આપીએ છીએ એમાંથી બહાર કેટલી આવે છે? તો કે 500 જૂલ જેટલી.
મતલબ કે 500 જૂલ જેટલી ઉર્જા તો નેટ ફાઇનલ આપણે છેલ્લે બધું ગણતરી કરીએ તો 500 જૂલ જેટલી ઉર્જા તો અંદર જ રહી, મતલબ કે આ પ્રક્રિયા 500 જૂલ જેટલી ઉર્જા તો પોતાની અંદર શોષી જ લે છે, માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ કહેવાય. બરાબર? हाँ ઓકે, તો પ્રક્રિયા ઉષ્મા શોષક આ થઈ. હવે એક બીજું ઉદાહરણ લઉં આની આ જ પ્રક્રિયાની અંદર કે ભાઈ A અને B વચ્ચે પ્રક્રિયા થઈને C બને છે. એ દરમિયાન A અને B ના બંધ તોડવા માટે આપણે ઉર્જા કેટલી આપવી પડે છે તો કે 1000 જૂલ. અને સંયોજન C માં નવા બંધ બને એમાં ઉર્જા છૂટી કેટલી પડે છે તો કે 1500 જૂલ. 1000 જૂલ જેટલી આપીએ છીએ અને પાછી કેટલી આવે છે તો કે 1500 જૂલ. તફાવત કેટલો થયો? 500 जूल પાંચસો જૂલ. તો આ વખતે પણ 500 જૂલ જ થયો. પણ શું હું એવું કહી શકું કે ભાઈ મને 500 જૂલ જેટલી ઉર્જા બહાર મળે છે? हाँ હા ભાઈ, 1000 જૂલ આપણે નાખી અને આવી કેટલી 1500. કોઈ એક જગ્યાએ આપણે ધંધામાં 1000 રૂપિયા રોક્યા હોય અને આપણને એમાંથી આવક મળી પાછી 1500, તો આપણને 500 રૂપિયાનો નફો થયો. એ આપણા હાથમાં 500 રૂપિયા વધારાના આવ્યા. તો એવું કહી શકાય કે ભાઈ આ પ્રક્રિયા કંઈક એવી છે કે પ્રક્રિયા આખી પૂરી થાય ત્યારે નેટ અને 500 જૂલ જેટલી ઉર્જા બહાર મળે છે. તો આ પ્રક્રિયાને હવે આપણે ઉષ્મા શોષક નહીં, આપણે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહીશું. તો આ રીતે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે એ આખી પ્રક્રિયાના અંતે કેટલી ઉર્જા બહાર પડે છે અથવા તો કેટલી ઉર્જા શોષાય છે એને આધારે નક્કી થતી હોય છે, નહીં કે બંધ તૂટવા બનવાને આધારે. એ બંનેના તફાવતને આધારે જ આપણે નક્કી કરી શકીએ કે આપણી ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. બરાબર? તો આ આપણે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય એની ચર્ચા કરી. અને આપણે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ કે જે એકચ્યુઅલી ફિઝિક્સનો કોન્સેપ્ટ છે, એટલે આપણે આને ફિઝિકલ કેમેસ્ટ્રી, આ ચેપ્ટરને ફિઝિકલ કેમેસ્ટ્રીનું ચેપ્ટર કહીએ, ભૌતિક રસાયણ વિજ્ઞાન. તો થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે આ ચેપ્ટરની અંદર મેઇન આનો જ અભ્યાસ કરવાનો છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે. ઉષ્મા શોષક છે તો કેટલી ઉષ્મા એ શોષે છે, અને ઉષ્મા ક્ષેપક છે તો કેટલી ઉષ્મા એમાંથી બહાર પડે છે, કઈ પ્રક્રિયાની અંદર કેટલી ઉષ્મા બહાર પડશે, કઈ કઈ જાતની અલગ અલગ પ્રક્રિયાઓ અથવા તો એને આધારે છૂટી પડતી ઉષ્માઓ હોય, એનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો. એક આ પહેલી વસ્તુ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક કે ક્ષેપક છે અને એમાં કેટલી ઉર્જા શોષાય છે અથવા તો કેટલી ઉષ્મા છૂટી પડે છે. આ એક પહેલી વસ્તુ આ ચેપ્ટરમાં ભણવાની. બીજી આ ચેપ્ટરની અંદર વસ્તુ ભણવાની આવશે કે ભાઈ આપણી પાસે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં. તમને સવાલ થશે કે ભાઈ સાહેબ A અને B ને ભેગા કરો તો C બને જ ને? ના, એવું જરૂરી નહીં. તમને એક સાદું ઉદાહરણ આપું. ભાઈ નાઇટ્રોજન ને તમે ઓળખો? હા ઓકે. ઓક્સિજન ને તમે ઓળખો? હા હા તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? કોઈને ખબર છે? હમ 12મા ધોરણમાં આપણે આ વસ્તુ આવશે. અત્યારે ખાલી તમને કહી રાખ્યું કે ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કદાચ થાય ને તો અલગ અલગ જાતના ઘણા ઓક્સાઇડ બનતા હોય છે, જેમ કે NO, N2O3 આવા ઓક્સાઇડ બને. આપણે એક જનરલ લખીએ કે ભાઈ NXOY આવો કોઈક નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને. બરાબર? તો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને કહો તો? નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજનના અલગ અલગ ઓક્સાઇડ. હવામાં નાઇટ્રોજન છે, હા હવામાં ઓક્સિજન છે. હા हाँ તો હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ ઢગલો મોટે બની જવા જોઈએ ને, તો કેમ નહીં બનતા?
હલો, કોઈ કહી શકે મને? આપણે જેટલા દબાણે એ બનતું હોય એટલા દબાણે મતલબ હવામાન જાતે નહીં બનતું, એટલું દબાણ ને ઉર્જા નહીં મળતી હોય એટલે. હા, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે અમુક વસ્તુ તો જરૂરી જ હોય, અમુક ઉર્જા જરૂરી હોય, એને એટલી ઉર્જા તો આપવી જ પડે. એક સાદું ઉદાહરણ છે કે ભાઈ લાકડાને સળગાવીએ આપણે તો લાકડું સળગે ખરું? લાકડું સળગે ભાઈ કે ના સળગે? સળગે સળગે ને. સળગે. લાકડા અત્યારે આપણે તાપણી કરતા જ હોઈએ છીએ, તો તાપણીમાં લાકડા નાખીએ છીએ તો લાકડું સળગે. હવે આપણે બહુ બધા લાકડા લઈ લીધા હોય તો આપણે બધા લાકડાને વારાફરતી સળગાવવા પડે છે? ના. એકવાર આપણે તાપણી કરી પછી એ તાપણીની અંદર લાકડું નાખતા રહીએ તો લાકડું ઓટોમેટિક સળગે છે. કેમ? તો કે ભાઈ કોઈ પણ એ લાકડાને સળગાવવા માટે આપણે પહેલા તો થોડીક અમથી એને જ્વાળા, થોડીક અમથી ઉર્જા તો એને આપવી જ પડે છે, પછી એ પ્રક્રિયા શરૂ થાય છે. અને એ લાકડું સળગે એમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાથી જ બીજા લાકડા એટલે કે આગળ લાકડા સળગવાની પ્રક્રિયા ચાલુ રહે છે. એમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એની મેળે જ થાય અથવા તો જે તે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એનો જવાબ એ કેવી રીતે નક્કી કરવાનું એ પણ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. મેઇન આ થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર ઓવરઓલ જોવા જઈએ બધી રીતે, ખાલી કેમેસ્ટ્રી પૂરતું નહીં, તો ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા કે કેવી રીતે આપી શકાય કે ભાઈ આપણી પાસે અલગ અલગ જાતની ઘણી બધી ઉર્જાઓ હોય, જેમ કે વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, રાસાયણિક ઉર્જા. આપણે તો મોસ્ટલી રાસાયણિક ઉર્જા સાથે સંલગ્ન હોઈએ કેમેસ્ટ્રી છે એટલે, પણ આ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર તો ઓવરઓલ ફિઝિક્સની દ્રષ્ટિએ જોઈએ, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તો ઘણા બધા જાતની ઉર્જાઓ સાથે સંકળાયેલું હોય અને આ બધી ઉર્જાઓ એકબીજામાં રૂપાંતરણ પામતી હોય. જેમ કે આપણી પાસે યાંત્રિક ઉર્જા હોય, પંખાને આપણે ફેરવીએ, પંખાની અંદર વિદ્યુત ઉર્જા આપીએ એટલે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય એટલે પંખો ફરે. હવે એ પંખો ફરે એટલે એ યાંત્રિક ઉર્જાનું પાછું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય એટલે પંખો ગરમ થઈ ગયો હોય અથવા તો એને લીધે આખો રૂમ ગરમ થાય. તો આ રીતે ઘણી બધી જાતની અલગ અલગ ઉર્જાઓ અને એમનો એકબીજામાં જે રૂપાંતર થવાનો એનો અભ્યાસ એ આ ઉષ્માગતિશાસ્ત્ર. પણ કેમેસ્ટ્રીની અંદર આપણે કેટલું ભણવાનું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે પણ કઈ ઉર્જામાં ફેરફાર થાય છે, ઉર્જા શોષાય કે ઉર્જા છૂટી પડે, એ અને એ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં આટલો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. પણ મેં તમને અગાઉ કીધું એમ કેમેસ્ટ્રીની અંદર જે તે વસ્તુ રિલેટેડ છે, જે અભ્યાસ આપણે કરવાનો એ તો ટોપિક નંબર 6.4 પછી આવશે. પણ એ પહેલા આ થર્મોડાયનેમિક્સ જે આમ ઓવરઓલ આખું જોવા જઈએ એના અમુક વસ્તુઓ વિશેનો સ્ટાર્ટિંગમાં અભ્યાસ કરવાનો આવે છે. તો અત્યાર સુધીના ટોપિકમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. પછી થોડોક આપણે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રની અંદર એન્ટ્રી લઈએ. અત્યાર સુધીમાં કોઈને કોઈ ડાઉટ? ઓકે, ચલો તો આગળ પહેલો આ ચેપ્ટરનો એક વસ્તુ, અગાઉ અમુક ચેપ્ટર આપણે શરૂ કરીએ ત્યારે એ ચેપ્ટરની અંદર જે વસ્તુ આવવાની હોય ને એનો આપણે સ્ટાર્ટિંગથી અભ્યાસ કરી લઈએ. તો આ ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સની અંદર પણ અમુક એવા શબ્દો આવવાના છે. તો એ શબ્દો શું છે, એનો મીનિંગ શું થાય અને કેવી રીતે ક્યાં એ એપ્લાય થાય એનો પહેલા આપણે જોઈ લઈએ. એટલે આગળ જ્યારે પણ એ શબ્દ આવે એટલે આપણા મગજમાં એ વસ્તુ તરત ખડી થાય. એમાંની પહેલી એક વસ્તુ છે કે ભાઈ પ્રણાલી. એક શબ્દ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર કોઈ પણ જગ્યાએ શરૂ કરે એટલે આ વસ્તુ તો પહેલી આવીને અથડાય. એક પ્રણાલી, જેની ઇંગ્લિશમાં આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ સિસ્ટમ.
અને બીજો એક શબ્દ આવે પર્યાવરણ. આ પર્યાવરણ કદાચ આપણે નાના ધોરણમાં એક વિષય તરીકે આપણે ભણતા. અત્યારે પર્યાવરણ એને માટે આપણે એન્વાયરમેન્ટ શબ્દ નહીં વાપરતા, આપણે શું શબ્દ વાપરીએ છીએ? સરાઉન્ડિંગ. પ્રણાલી અને પર્યાવરણ, સિસ્ટમ અને સરાઉન્ડિંગ. પર્યાવરણનો મિનિંગ અત્યાર સુધી આપણે શું લેતા હતા કે ભાઈ આપણી આજુબાજુ જે વાતાવરણ, આ તે વનસ્પતિ બધું હોય એને આપણે પર્યાવરણ કહેતા હતા. પણ અત્યારે એનો મિનિંગ અલગ લેવાનો છે. પર્યાવરણ અને પ્રણાલી આપણે જોડે જોડે સમજીએ. સમજી લો કે આપણે કોઈ પણ વસ્તુનો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક બીકરમાં થાય છે, એનો અભ્યાસ કરવાનો છે. બરાબર? આ બીકરની અંદર આપણે કોઈ પણ પ્રવાહી કંઈક લીધું છે, કોઈ પણ કેમિકલ અથવા તો ખાલી સાદું પાણી લીધું છે. પાણીની અંદર સોડિયમ નાખીએ તો શું થાય? કોઈને ખબર છે? સોડિયમ ધાતુનો ટુકડો પાણીમાં નાખીએ તો શું થાય? ધડાકા બે ફૂટે. અરે કોણે કીધું? તૂટે. કોણે કીધું તને? પૃથ્વીરાજ? અજય સરે કહ્યું અજય હતું. સરે. હા, તો તમે કદી અખતરો કર્યો છે ખરો? અખતરો સોડિયમ નહીં કઈથી લાવવાનું? હા, કઈ વાંધો નહીં. અને મળે ને તોય આવા અખતરા ના કરતા, અને કરો ને તો કઈ મારું નામ ના દેતા કે આમણે કીધું હતું. બરાબર? ઓકે. તો આપણી પાસે આ પાણી છે, એની અંદર આપણે સોડિયમ નાખીને ચેક કરીએ છીએ. પહેલી વાર દુનિયામાં આ માણસ ચેક કરતો એ રીતે ચેક કરીએ છીએ. તો આપણે એક જાતનો પ્રયોગ કરીએ કે ભાઈ પાણીમાં સોડિયમ નાખીએ તો શું પ્રક્રિયા થાય. એ પ્રક્રિયાનો જે આપણે અભ્યાસ કરીએ છીએ કોઈ પણ પ્રયોગનો, એમાં જે આ અંદરની બાજુ આટલો જે ભાગ રહેલો છે ને જેના ઉપર આપણે પ્રયોગો કરીએ છીએ, આટલા ભાગને કહેવાય પ્રણાલી. આટલા ભાગને આપણે શું કહીશું? પ્રણાલી. એની વ્યાખ્યા આપણે પછી જોઈએ, પણ આટલો જે ભાગ જેના ઉપર આપણે બધા, જ્યાં આપણે બધા પ્રેક્ટિકલ કરીએ છીએ, વસ્તુ ચેક કરીએ છીએ શું થાય છે, એને કહેવાય પ્રણાલી. એની સિવાયનું બાકીનું બધું જે છે એને કહેવાય પર્યાવરણ. બરાબર? તો અંદર પાણી છે, એમાં આપણે સોડિયમ નાખ્યું, એને પ્રણાલી કહેવાય. એની બહારનું જે બધું છે એને પર્યાવરણ કહેવાય. તો આ બીકરને શું કહીશું આપણે? બીકરને શું કહીશું આપણે? તો કે ભારત પાકિસ્તાનની બોર્ડર. બોર્ડર એટલે કે હદ રેખા. હદ રેખા અથવા તો કોઈ જગ્યાએ શબ્દ વાપરે સીમા અથવા તો સીમા રેખા. તો પ્રણાલી અને પર્યાવરણને આપણે કોઈ એક ચોક્કસ હદ રેખાથી અલગ પાડીએ છીએ, કોઈ એક ચોક્કસ સીમાથી અલગ પાડીએ છીએ. હવે પ્રણાલીની વ્યાખ્યા આપવી હોય તો પ્રણાલીની વ્યાખ્યા કંઈક એ રીતે આપી શકાય કે આખું આપણી પાસે વિશ્વ છે. વિશ્વ એટલે તો દુનિયા, એ તો આપણને ખબર. આખું વિશ્વ મતલબ કે આખી દુનિયા. હવે આપણે કઈ કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ, એમાં અહીંયા પ્રયોગ કરીએ તો કે અમેરિકામાં આપણે કઈ એની સાથે લેવા દેવા ના હોય, પણ ઓવરઓલ વિશ્વ માટે વ્યાખ્યા જે રીતે આપે છે એ પહેલા તમને સમજાવું, પછી એની અંદર આપણે જે કામની વસ્તુ છે એ લઈએ કે આખું જે વિશ્વ, એનો એક નાનો ભાગ, આખા વિશ્વનો એક નાનો ભાગ કે જેના ઉપર આપણે પ્રયોગો કરીએ છીએ. આ તો આપણે એક સાદું ઉદાહરણ લીધું. કોઈ પણ વસ્તુ, એ ચાહે રાસાયણિક પ્રક્રિયા હોય અથવા તો કોઈક ભૌતિક પ્રક્રિયા હોય, જેમ કે ખાંડને ઓગાળીએ છીએ આપણે, એ મીઠું પાણીમાં ઓગાળીએ છીએ, એ પણ એક પ્રક્રિયા છે, ભૌતિક પ્રક્રિયા કહેવાય. તો આવું વિશ્વનો એક નાનો ભાગ કે જેના ઉપર આપણે પ્રયોગો કરીએ છીએ અને આપણે કંઈક અવલોકનો નોંધીએ છીએ. અહીંયા આપણે શું કરીએ તો કે ભાઈ પાણીની અંદર સોડિયમ નાખીએ છીએ તો શું થાય એ જોઈએ છીએ. ધારો કે આપણે પાણીની અંદર ખાંડ ઓગાળતા હોઈએ તો આટલા પાણીની અંદર કેટલી ખાંડ ઓગળે છે એ પણ એક જાતનો પ્રયોગ થઈ ગયો. તો પ્રયોગો કરીએ અને એના અવલોકનો લઈએ છીએ. તો વિશ્વનો એટલો જે નાનો ભાગ કે જેના ઉપર પ્રયોગો કરી અવલોકનો લેવામાં આવે, એટલા ભાગને આપણે પ્રણાલી કહીએ છીએ. આ પ્રણાલી સિવાયનો વિશ્વનો ભાગ, આટલી પ્રણાલી સિવાયનો વિશ્વનો જે બીજો બધો ભાગ, એને આપણે શું કહીએ છીએ તો કે પર્યાવરણ કહીએ છીએ. આ પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગા થાય તો આખું વિશ્વ બને છે. હવે આપણે જ્યારે કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ ને,
ત્યારે કઈ હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ ઇન્ડિયામાં પ્રયોગ કરતા હોઈએ તો કે ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડતો એની સાથે કોઈ આપણે લેવા દેવા ના હોય, અમેરિકામાં સ્નોફોલ થતો હોય તો આપણે એની સાથે કોઈ લેવા દેવા ના હોય. તો આપણે જ્યારે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ, ઉદાહરણ તરીકે તમારા સ્કૂલમાં લેબોરેટરી પ્રયોગશાળા હોય અથવા તો તમે ઘરે કોઈ વસ્તુ કરો છો, તો તમારી પ્રણાલી એટલે તમે જે પણ પાત્રની અંદર એ પ્રયોગ કે જે પણ કઈ વસ્તુ કરો છો એને તમારી પ્રણાલી કહેવાય. એ જે પણ ગ્લાસ કે તપેલી કે બીકર જે પણ હોય એની જે દિવાલ છે એને આપણે હદ રેખા કહીએ, અને એની આજુબાજુનો થોડોક વિસ્તાર એને આપણે પર્યાવરણ તરીકે લઈએ છીએ. કેમ કે પર્યાવરણ વસ્તુ શું છે તો કે આપણી પ્રણાલીને અસર કરતું પરિબળ. ઉદાહરણ તરીકે આપણે પાણીની અંદર ખાંડ ઓગાળવી છે, એટલે હા કે ના? પાણીની અંદર ખાંડ શિયાળામાં વધારે ઓગળે કે ઉનાળામાં વધારે ઓગળે? ઉનાળામાં. ઉનાળામાં. કેમ ઉનાળામાં? વધારે ઉષ્મા હોય, ઉર્જા હોય. વાતાવરણમાં ગરમી વધારે એટલે પાણી થોડું ગરમ હોય તો ગરમ પાણીમાં ખાંડ વધારે ઓગળે. તો આપણે આ પ્રયોગ ભારતમાં કરીએ છીએ કે જ્યાં અત્યારે ઉનાળો ચાલે છે, બરાબર? અને બીજી બાજુ અમેરિકા છે, અથવા તો પહેલા અમેરિકાનું ઉદાહરણ લઈએ કે જ્યાં શિયાળો ચાલે છે. ઓકે, તો આપણે ભારતમાં પાણીમાં ખાંડ ઓગાળીએ છીએ તો અહીંયા પાણીમાં ખાંડ વધારે ઓગળશે કેમ કે ત્યાં ગરમી છે. હવે અમેરિકામાં શિયાળો રહ્યો, ભલે ને માઇનસમાં ટેમ્પરેચર હોય, એની અહીંયા કઈ અસર થશે તો કે ના, નહીં થાય. માટે આપણા માટે પર્યાવરણ શું થયું તો કે ભારત દેશ. એનથી પણ થોડાક નજીક જઈએ, ધારો કે આપણે આ વસ્તુ રસોડામાં કરીએ છીએ. ભાઈ રસોડામાં તો થોડુંક ગરમ વાતાવરણ હોય એટલે ત્યાં પાણીમાં ખાંડ વધારે ઓગળે. એને બદલે બીજો કોઈક રૂમ છે, ધારો કે આપણે બેડરૂમ, કોઈકના ઘરે બેડરૂમની અંદર એસી ચાલુ હોય, ફૂલ એકદમ ચીલ 20 ડિગ્રી સેલ્સિયસ કરી દીધો તો કેટલો ઠંડો રૂમ હોય. તો ભલે ને રસોડાની બાજુમાં જ બેડરૂમ હોય, પણ આપણે રસોડાની અંદર પાણીમાં ખાંડ ઓગાળીએ છીએ કે જ્યાં થોડું ગરમ વાતાવરણ છે તો ત્યાં પાણીમાં ખાંડ વધારે ઓગળશે. હવે આપણે પાણીમાં ખાંડ એક ગ્લાસમાં ઓગાળતા હોઈએ તો એને માટે પર્યાવરણ તરીકે આપણે પેલા બેડરૂમને ના લઈ શકીએ કેમ કે ત્યાં વાતાવરણ સાલું અલગ છે. તો જ્યારે આપણે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ તો પર્યાવરણ એટલે આખું વિશ્વ, પ્રણાલી સિવાયનું આખું વિશ્વ, એને પર્યાવરણ મતલબ કે એની આજુબાજુનો વિસ્તાર. ચોપડીમાં તો બહુ શોર્ટમાં તમને થોડુંક આપેલું છે, પણ મેં તમને પ્રેક્ટિકલ ગમે ત્યારે કદાચ ફિઝિક્સમાં પણ તમારે આ વસ્તુની જરૂર પડે એને માટે મેં સમજાયું કે આપણે કોઈ પણ પ્રણાલી પર્યાવરણનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે પર્યાવરણ એટલે શું તો કે આપણી પ્રણાલીને અસર કરતો બાકીનો આજુબાજુનો ભાગ. દૂરની કોઈક વસ્તુ કે જે અહીંયા કોઈ અસર જ નથી કરતી એને આપણે પર્યાવરણ તરીકે લેતા નથી. ક્લિયર એટલે સુધીનું? કે કોઈ ડાઉટ છે? ઓકે, ચલો, કોઈ ડાઉટ નથી. આગળ જઈએ થોડા. જો અત્યારે બેઝિક જે વસ્તુ આવવાની છે એ બધા શબ્દોનો મિનિંગ હું તમને સમજાવું છું. એટલે ગમે ત્યારે પછી આગળ શબ્દ આવે કે પ્રણાલી એટલે તરત મગજમાં આવવું જોઈએ કે આપણે જે પણ વસ્તુ, જે પણ રાસાયણિક પ્રક્રિયા અથવા તો કોઈ પણ પ્રેક્ટિકલ કરવાનો છે એટલો ભાગ. ધારો કે કોઈ પાત્ર બીકરની અંદર A અને B વચ્ચે પ્રક્રિયા થઈને C બનતું હોય તો એ એટલો જે વસ્તુ છે એને પ્રણાલી કહેવાય. હવે આ જે પ્રણાલી છે એ પ્રણાલી સિસ્ટમ એના 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર છે? ચોપડીમાં જોઈ કોઈ મને કહેશે? ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી. આ પ્રણાલીનું પણ આપણા મગજ જેવું જ છે. અત્યારે હું બોલતો હોઉં ને તો 2-3 જણ જ મને જવાબ આપે છે. કદાચ એમના મગજ ખુલ્લા હશે એટલે આપણે એનું કહીએ ખુલ્લું મગજ, બરાબર? અમુક ને કદાચ વસ્તુ મગજમાં ઉતરતી જ ના હોય તો આપણે એને શું કહીએ? બંધ મગજ. બંધ મગજ. એમાં પણ એક જ જણ જવાબ આપે છે એટલે બીજાને બંધ જ લાગે છે.
કઈ વાંધો નહીં. તો જો જે પણ વસ્તુ કોઈ પણ વસ્તુ સમજાવો એ કોકને મગજમાં ઉતરતી હોય, જવાબ હરખા આપતા હોય તો એને આપણે ખુલ્લું મગજ કહીએ. જો કોઈના મગજમાં ના ઉતરતું હોય તો એને આપણે શું કહીએ? બંધ મગજ કહીએ. પણ આપણી સાથે અમુક ત્રીજા એક પ્રકારના માણસો પણ છે જેને આપણે નિરાળી વ્યક્તિઓ કહીએ. નિરાળી વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ? સમજે છે પણ બોલતી નહીં. એ તો બંધ મગજ આપણે કીધું ને. આ ત્રીજા પ્રકારની નિરાળી વ્યક્તિ એટલે એને બિચારાને મગજ જ નથી. ખ્યાલ આવ્યો? હા, એટલે ખુલ્લી પ્રણાલી એટલે જે લોકોને મગજમાં વસ્તુ ઉતરે છે અને કંઈક જવાબ આપે છે. અમુક એવા કે જેને ખબર જ નહીં પડતી એટલે કોઈ જવાબ જ ના આપી શકે, એને બંધ પ્રણાલી આપણે કહીએ. અને ત્રીજા પ્રકારની એવી વ્યક્તિ કે જેમાં ના તો મારો વાંક છે ના તો એનો વાંક છે, એને બિચારાને ભગવાને અમુક શરીરના અંગો આપેલા જ નથી. એ અંગો મોસ્ટલી શરીરમાં ઉપરની તરફ, આંખની ઉપર પાછળના ભાગમાં હોય છે. રેડી? તો એવી વ્યક્તિઓને આપણે નિરાળી વ્યક્તિઓ કહીશું. અને આ નિરાળી વ્યક્તિઓ માટે સરકારે અથવા તો કોઈ પ્રાઇવેટ સંસ્થાએ વડોદરામાં અને આગ્રામાં એવી અમુક સંસ્થાઓ રાખેલી છે. ત્યાં એવી વ્યક્તિઓ રહે તો એ વધારે સારું રહેશે. આ અયાનનું મ્યુટ ખુલ્લું છે, બોલે છે પણ કઈ સંભળાતું નથી. વાંધો નહીં, આપણે આગળ જઈએ. તો પ્રણાલીના 3 પ્રકાર: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. પહેલા તો એ સમજીએ કે આ 3 પ્રકાર શેને આધારે પડ્યા. તો આ 3 પ્રકાર દ્રવ્ય અને ઉષ્મા અથવા તો ઉર્જા. હવે ઉર્જા શબ્દ તરત મગજમાં એક્સેપ્ટ થયો નથી એટલે અત્યારે હું શબ્દ વાપરું છું ઉષ્મા. તો દ્રવ્ય અને ઉર્જા અથવા તો ઉષ્મા એની આપલે એટલે આપવું અને લેવું. પણ કોની વચ્ચે આપલે? તો કે પ્રણાલી એન્ડ પર્યાવરણ. પ્રણાલી શું છે અને પર્યાવરણ શું છે આપણને ખબર છે. તો કે પ્રણાલી અને પર્યાવરણ, સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપલે થાય ના થાય એને આધારે આપણે પ્રણાલીના 3 પ્રકાર પાડ્યા. કેવી રીતે? તો કે જે પ્રણાલીની અંદર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા અથવા તો શબ્દ આપણે વાપરીએ ઉષ્મા. તો જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થાય છે એને આપણે ખુલ્લી પ્રણાલી કહીએ. જેમ કે એટલે આ પાણી ગરમ કરીને કેટલા નાય છે? હાથ ઊંચો કરો તો. ગરમ પાણીથી કેટલા નાય છે? 2 જણ? 4 જણ? ઘણા બધા નાય છે. ઓકે. બસ હાથ નીચે મૂકી દો. ઓકે. તો આપણે જ્યારે તપેલીમાં પાણી લઈ અને એને ગરમ કરીએ છીએ તો જો એ તપેલીની ઉપર આપણે કોઈ પણ ઢાંકણ અથવા તો આપણે પેલું કહીએ છીગું એ ઢાંકેલું ના હોય અને આપણે પાણીને ગરમ કરીએ તો શું થાય? તો કે ભાઈ આપણે તપેલી છે, તપેલી એ ધાતુની બનેલી હોય. ધાતુ ઉષ્માનું વહન કરે એટલે ગેસમાંથી જે ગરમી આવે છે એ પેલા પાત્રમાં થઈ અને પાણીને મળે. તો આપણે અહીંયા તપેલી દોરી દઈએ. આ તપેલી છે, નીચે આપણે એને ગેસ ઉપર મૂકી છે, છીબું ઢાંકેલું નથી, અહીંયા પાણી ભરેલું છે. તો ચલો ગરમ કરું તો શું થશે? કોઈ મને કહેશે? પાણી ગરમ થશે, ધીમે ધીમે વરાળ બનશે. તો નીચેથી હું ગરમ કરું છું, વચ્ચે તો તપેલી છે, તો પાણી કેમ ગરમ થયું? તો કે ભાઈ આપણે જે પ્રણાલી પાત્રમાં લીધેલી છે એ પાત્રની દિવાલ, આ જે હદ રેખા છે એ ઉષ્માનું વહન કરી શકે એવી છે, માટે બહારથી ઉષ્મા અંદર જાય છે. એ જ રીતે ગરમ પાણીની તપેલી હોય અને ગેસ ઉપરથી ઉતારીને બહાર મૂકો તો શું થાય? પાણી ઠંડુ થઈ જાય. પાણી ઠંડુ થઈ જાય. ઠંડુ થાય. કેમ પાણી ઠંડુ થયું? તો કે ભાઈ એ તપેલીની જે દિવાલ હતી
એ ઉષ્માનું વહન કરી શકે એવી હતી, એટલે અંદર રહેલી ગરમી બહારના હવાને વાતાવરણને મળે છે. આમ આપણે પ્રણાલીની અંદર ઉષ્મા દાખલ પણ કરી શક્યા અને ઉષ્મા બહાર પણ આવી, મતલબ કે ઉર્જા અથવા તો ઉષ્માની આપલે થઈ. આ કે ના? હા હા હવે આ તપેલી ખુલ્લી છે, હવે હું એને ગરમ કરવાનું શરૂ કરું તો એની વરાળ બને કે ના બને? બને. વરાળ બને. હવે ઉપર તો પાત્ર ખુલ્લું છે એટલે વરાળ બધી બહાર નીકળવાની શરૂ થશે. આપણે પહેલા જ દિવસે મેં તમને કીધું હતું કે ભાઈ કોરોનાની અત્યારે વધારે તકલીફ છે એટલે રોજ બધાએ નાશ લેવાનો. તો લો છો કે નહીં લેતા? લઈએ છીએ. હા, સરસ. ભાઈ મેં તો તમને કીધું હતું પણ પહેલા દિવસે તો મેં નતું લીધું. કાલથી મેં શરૂ કર્યું છે. સોરી ફોર ધેટ. તો આપણે જે નાશ લઈએ છીએ એમાં તપેલીમાં પાણી ગરમ હોય અને ઉપરથી ખુલ્લું હોય તો વરાળ બહાર નીકળે. એ વરાળ પણ એક જાતનું તો દ્રવ્ય જ છે ને, પાણીની વરાળ. મતલબ કે અહીંયા શું થયું, આપણી પ્રણાલીમાંથી દ્રવ્ય બહાર નીકળી જાય છે. એટલે હા કે ના? હવે તપેલીને ઢાંકેલી ના હોય તો આપણે પાણી નાખવું હોય તો નાખી શકાય બહારથી? બે જણા એક જણા માટેનું પાણી ગરમ કરતા હોય, ખબર પડે 2 જણને નાવું છે તો થોડુંક પાણી બહારથી અંદર ઉમેરી દઈએ. તો આપણે દ્રવ્યને બહારથી અંદર નાખી શક્યા અને અંદરથી પણ દ્રવ્ય આપણે બહાર કાઢી શક્યા. તો અહીંયા આપણે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની પણ આપણે કરી શકી. તો ખુલ્લી તપેલીમાં રહેલું પાણી એ ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ કહેવાય. આ તો આપણે અહીંયા બેઝિક જે પ્રેક્ટિકલ વસ્તુ છે એનાથી શીખ્યા. રસાયણ વિજ્ઞાનની અંદર જો આપણે જોવું હોય તો આપણે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા કરીએ કે ભાઈ A + B gives C, એને આપણે ખુલ્લા પાત્રમાં કરીએ તો અંદરથી બહારથી દ્રવ્ય અંદર પણ આવી શકે, અંદરથી દ્રવ્ય બહાર પણ જઈ શકે. આપણે એને નીચેથી ગરમ પણ કરી શકીએ અને અંદરની ગરમી બહાર પણ આવી શકે. તો ખુલ્લા પાત્રમાં થતી જે પ્રક્રિયા છે એ ખુલ્લી પ્રણાલી કહેવાય, કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકતી હોય. એટલે ખ્યાલ આવી ગયો બધાને કે કોઈને ડાઉટ છે એની અંદર? ઓકે, ચલો નેક્સ્ટ હવે એના પછીનું બંધ પ્રણાલીની ચર્ચા કરીએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બંધ પ્રણાલીની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? કે ભાઈ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉષ્માની આપલે કરવાની, એને આધારે વ્યાખ્યા બનાવવાની. તો બંધ પ્રણાલી એટલે શું? તો કે એમાં જસ્ટ અ મિનિટ, એમાં માત્ર ને માત્ર ઉર્જા અથવા તો ઉષ્માની જ આપલે થઈ શકશે. જેમ કે આપણે જે તપેલીમાં પાણી ગરમ કરતા હતા એને આપણે ઢાંકી દીધી. રેડી? કોઈ પણ ડીશ મૂકીને આપણે એને ઢાંકી દીધી તો અંદરથી વરાળ બહાર નહીં આવી શકે અને બહારથી કોઈ વસ્તુ આપણે અંદર નહીં નાખી, અંદરથી કોઈ વસ્તુ બહાર નહીં આવે અને બહારથી કોઈ વસ્તુ અંદર નહીં જાય. મતલબ કે એમાં દ્રવ્યની આપલે નહીં થઈ શકે, માત્ર ને માત્ર ઉર્જાની જ અથવા ઉષ્માની જ આપલે થઈ શકશે. કેમ કે આપણે એને ગરમ કરીએ નીચેથી તો એ પાણી ગરમ થાય કે ના થાય? થાય. અને એને બહાર મૂકીએ, ડીશ ઢાંકેલું પાણી હોય ને ગેસ ઉપર જોતા નીચે મૂકીએ તો એ ઠંડુ પડે કે ના પડે? તો કે પડે. મતલબ કે આપણે એની અંદર ઉષ્મા નાખી પણ શકીએ છીએ અને અંદરથી ઉષ્મા બહાર પણ આવે છે. તો એને આપણે બંધ પ્રણાલી કહીએ છીએ. તો આ બે વ્યાખ્યા જોઈ, એને આધારે હવે ત્રીજાની વ્યાખ્યા કોને આવડશે? નિરાળી પ્રણાલી. બોલવું હોય તો બોલો, જેને આવડે. બોલો બોલો. દ્રવ્ય અને ઉષ્મા બેમાંથી એકની આપણે ના બેમાંથી. કરી શકીએ. એમાંથી એક કઈનું વેરી ગુડ અયાન, ઘણા બધાને આવડ્યું. સરસ, બધા બોલ્યા એ મને ગમ્યું. તો એવી પ્રણાલી કે જેમાં ના તો દ્રવ્યની આપલે થઈ શકે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, ના તો ઉર્જાની આપલે થઈ શકે. તો એવી કોઈ પ્રણાલી તમે ક્યાંય જોઈ છે ખરી? તમને બતાવો એવી પ્રણાલી. આ દેખાય છે તમને આ પ્રણાલી? હા. પેલી સ્ટીલની બોટલ હોય છે ને,
તો એની અંદર અત્યારે મેં જેવું પણ પાણી ભરેલું છે, ગરમ પાણી ભરેલું હશે તો ગરમ રહેશે, અને ઠંડુ પાણી ભરેલું હશે તો પાણી કેવું રહેશે? ઠંડુ રહેશે. એટલે હા હા, પણ સરદારજીને આમાંય હા. શું તકલીફ થાય તો કે સરદારજી એકવાર આવી બોટલ લઈને આયા દુકાનમાંથી, અને બીજે દિવસે પેલા દુકાને જઈને બોટલ એના ઉપર છૂટી ફેંકી અને એક સટ્ટાક દઈને તમાચો છોડી દીધો. પેલા ભાઈને ધોળે દાડે ચક્કર આવી ગયા. પેલા સરદારજી પેલો ભાઈ કે શું થયું સરદારજી? કે તે મને આ બોટલ આપી હતી તો હાલો ઉલ્લુ મને બનાવે. કે કેમ ઉલ્લુ બનાવે? કે તે શું કીધું તું કે આમાં ગરમ વસ્તુ ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે. તો પેલો કે હા બરાબર છે, કેમ નહીં રહેતી? કે કશું નહીં રહેતી, ગરમ ગરમ ના રહે ઠંડી ઠંડી ના રહે. પેલો કે શું નાખ્યું તું તમે અંદર? કે મેં અંદર ગરમ દૂધ અને ઠંડુ દૂધ બેવ નાખ્યા હતા. ગરમ દૂધ ઠંડુ થઈ ગયું, ઠંડુ દૂધ ગરમ થઈ ગયું. એટલે આવું નહીં, કોઈ પણ એક વસ્તુ અંદર નાખવાની. એટલે તમને કહી રાખું, તમારા ભવિષ્યમાં એની ભૂલ ના થાય. તો આપણી પાસે થર્મોસ ફ્લાસ્ક, થર્મોસ નામ સાંભળ્યું? ચા ભરવા માટે થર્મોસ હા. ઉદાહરણ આપ્યું, સ્ટીલની બોટલ. રેડી? તો એ નિરાળી પ્રણાલીના ઉદાહરણ છે કે ભાઈ બોટલ બંધ હોય તો અંદરથી પાણી બહાર ના આવે, બહારથી પાણી અંદર ના જાય. અંદર રહેલું ગરમ પાણી ગરમ રહે, ઠંડુ પાણી ઠંડુ રહે. ના તો અંદરથી ગરમી બહાર આવે, ના તો બહારથી ગરમી અંદર જાય. એટલે દ્રવ્ય અને ઉર્જા બેમાંથી એકેયની આપલે ના થાય એવી પ્રણાલીને આપણે નિરાળી પ્રણાલી કહીએ છીએ. તો આજના ઉષ્માગતિશાસ્ત્રના ચેપ્ટરની અંદર બેઝિક ઇન્ટ્રોડક્શન શું છે એ આપણે જોયું, અને નેક્સ્ટ એના પછી પ્રણાલી અને પર્યાવરણ કોને કહેવાય અને પ્રણાલીના જે 3 પ્રકાર છે એની આપણે ચર્ચા કરી. આવતીકાલના સેશનમાં બીજી અમુક ટર્મ્સ, અમુક વસ્તુઓ છે કે જે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં જરૂર પડે એની આપણે ફરી ચર્ચા કરીશું. ફરી મળીશું. ત્યાં સુધી બધા આનું એકવાર ચોપડીમાંથી વાંચી લેજો. જો આજે નહીં વાંચો તો કાલે બંધ મગજ હશે, બંધ પ્રણાલી જેવું. એટલે ખાસ આવતીકાલના લેક્ચરમાં વાંચીને રિવિઝન કરીને આવવું. બધાને ત્યાં સુધી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.